ટીચર એન્ડ એજ્યુકેશન રિવોલ્યુશન, શિક્ષક અને ક્રાંતિ. બહુ અદ્ભુત ઘટના છે. હું તમને એક વાત કરું કે આ પૃથ્વીને નર્કમાંથી સ્વર્ગ માત્ર શિક્ષક બનાવી શકે. કેમ કે મા બાપની શક્તિ મર્યાદિત છે. ધર્મ અને રાજકારણ સ્વાર્થી છે. આ એક શિક્ષક છે, એ ધારે ને સાહેબ પૃથ્વીને નંદનવન બનાવી શકે. કેમ કે એની પાસે એકડો કમાનો કર લખાવાથી શરૂ કરી અને ડોક્ટર, એન્જિનિયર કંઈ પણ બનાવવાની તાકાત છે. ટીચર કેન ચેન્જ એનીથિંગ, પણ નથી કરી શકતો. એને જીવવાનું છે ને સમાજમાં, એનું કુટુંબ છે, પત્ની છે, બાળકો છે, એના જીવન નિર્વાહ છે. એ બધું કોણ આપે છે? સરકાર, કાં તો સમાજ અને કાં તો ધર્મ. અને પેલા લોકો એમની નાલાયકી હજારો વર્ષોથી જે છે એમને સડેલો સમાજ બનાવો છે. એ બધું શિક્ષક પાસે કરાવે છે અને બિચારો ગુલામ થઈને કર્યા કરે છે. પણ એને નથી ખબર, પેલા તો જૂના ગુનેગારો છે, અપરાધીઓ છે, હજારો વર્ષોથી ભારતને બરબાદ કર્યું છે. અને એ તારી પાસે અપરાધ કરાવે. They are criminals. And you are doing crime with the instructions of those institutions. Do you know you are going to spoil the entire society, entire future? आने वाले कल को आप लोग बर्बाद कर रहे हो, आप टीचर हो, और you can do anything. પણ એના માટે લડવાની તાકાત જોઈએ ને. એના માટે વિરોધ કરવો જોઈએ. ખોટું થાય તો ચીસ પાડવી જોઈએ. તમારી અંદર એ ચીસ પાડવાની આગ હોવી જોઈએ ને. શિક્ષકમાં આગ રહી નથી. He can do, but he is not doing. એની મજબૂરી હશે સાहब, उनकी मजबूरी होगी, उनको जीना है ना, वो नहीं कर सकता है. He must train the generation next. આવનારી પેઢીને એને સમજાવવું જોઈએ અને પોતે એ કામમાં હોવો જોઈએ. એને સમજાવવું જોઈએ, બેટા સત્ય આ છે, ધીસ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ. સત્ય આ છે, ચલો સત્ય શોધીએ આપણે બધા ભેગા થઈને. વોટ ઇઝ અ ટ્રુથ એ સમજાવો. આ જે ધર્મના અસત્યો છે એ બધા ખોટા છે. હવે ધર્મનું સત્ય સમજાવો. સમાજ જે કરી રહ્યો છે એ અસત્ય છે, એ સમજાવીને સત્યની ઓળખાણ કરાવો. આ સામાજિક સોશિયલ ટ્રુથ આ છે બેટા, ખોટા છે. And the same way teacher can introduce their student. Don't follow the politicians. And આટલા જુઠ્ઠા છે બેટા, એમાંથી સત્ય શોધો. એ રાજકારણીઓને ઓળખે, ધર્મગુરુઓને ઓળખે અને સમાજના નાલાયકોને ઓળખે. એ સત્ય શોધે પોતે અને પછી સત્યમાં વિશ્વાસ કરે અને સત્યનું પાલન કરે. એક આખી નવી સત્ય પ્રેમી પેઢી બનાવે. એ શિક્ષક કરી શકે. And this is a revolution to change the entire society. You can change the entire generation next. कल की आने वाली हमारी आज जो है, इनको आप बचा सकते हैं तबाह होने से. You can do this, and only teacher can change the society, because terrific strength of youth, he is handling that. He can do. He know that the generation next can blast
कल के आने वाले लोग फटेंगे, और ऐसा फटेंगे न्यूक्लियर बॉम्ब की कोई औकात नहीं. But who will do it? Who will do it? Only teacher. He is missing that. And that is only unfortunate thing.